હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે કાલે મની જે છે બરાબર એનું ઇન્ટ્રોડક્શન જોયું કે પહેલાં જે મની છે એ કયા સ્વરૂપમાં એનો યુઝ થતો હતો અને પછી મની જે છે એની જરૂર કેમ પડી, મની કેમ મતલબ કેમ કરીને આવ્યું, બરાબર છે એ વસ્તુ આપણે જોઈ. તો આજે આપણે જોઈએ એની ડેફિનેશન. તો આપણે કાલે જોયેલું કે મની જે વર્ડ છે બરાબર એ લેટિન વર્ડ મોનેટા એના પરથી આવ્યું છે. તો મોનેટા એટલે શું? એક્સેપ્ટેબલ મીડિયમ ઓફ ટ્રાન્સફર, બરાબર. તો અહીંયા મની છે એ અહીંયા એવી રીતે રિપ્રેઝેન્ટ થયું છે કે એક્સેપ્ટેબલ મીડિયમ ઓફ ટ્રાન્સફર. આપણે કોઈ બી વસ્તુ ખરીદીએ છીએ તો એના માટે આપણે પૈસા ચૂકવીએ છીએ. ઓકે, તો એઝ અ એક્ઝામ્પલ કોઈન તમને કાલે ઇન્ડિયાની હિસ્ટ્રી ઇન્ડિયાની નહીં એઝ અ મની દુનિયામાં પહેલીવાર કઈ ધાતુનો યુઝ થયેલો એ પણ મેં તમને કીધેલું, બરાબર છે. તો ઇન્ડિયામાં બી સિલ્વરનો યુઝ થતો હતો, બરાબર છે. બહુ મૌર્ય અશોક રાજા હતા, બરાબર. મૌર્ય એમ્પાયર હતું ત્યારની વાત છે, બરાબર. તો એઝ અ સિલ્વર એનો યુઝ થતો હતો. પછી બ્રોન્ઝ આવ્યું, બરાબર છે. તો બ્રોન્ઝનો યુઝ થતો હતો. પછી ગોલ્ડનો યુઝ થતો હતો. તો એવી રીતે એઝ અ કોઈન એનો યુઝ થતો હતો. પછી કરન્સી નોટ આવી, બરાબર છે. જેમ જેમ આપણે સમય વીતતો ગયો, બરાબર, ઇન્ડિયામાં બ્રિટિશ એમ્પાયર આવ્યું તો ત્યારે કરન્સી નોટ છે, બરાબર છે, એનો પણ આપણે ઇન્ટ્રોડક્શન થયું. ત્યાં સુધી તો આપણે કોઈન, હું નાની હતી, હું મારા જ નાનપણની વાત કરું છું, બહુ નાની હતી ને ત્યારે મેં મારા નાનપણમાં 3-4 વર્ષની હતી ત્યારે સિક્કા જે છે ને, બરાબર, દુકાને કંઈ પણ લેવા જવું તો સિક્કા જે છે એ લઈને જતા હતા. અને રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ જે છે, 2 રૂપિયાની નોટ છે, જે અત્યારે ચાલતી બી નથી, કરન્સીની બંધ થઈ ગઈ છે, બરાબર, એ યુઝ કર્યા છે મેં. અને થોડીક મોટી થઈને પછી 10ની નોટ આવી, 20ની નોટ આવી, બરાબર છે. તો એવી રીતે એ રૂપિયાની નોટ જે છે હાલમાં કરન્સીમાં નથી. 2 રૂપિયાની પણ નોટ હતી, બરાબર. અત્યારે ખાલી 2 રૂપિયાના સિક્કા જ છે. પછી 5 રૂપિયાની બી નોટ હતી, અત્યારે બી ખાલી સિક્કા જ છે, બરાબર. તો કરન્સી નોટ જે હતી એ મોટે ભાગે હવે બંધ થઈ ગઈ છે. ઓકે, મેં એ પણ જોયું છે. તો એ જે વસ્તુ છે એની અંદર બી ચેન્જીસ જે છે એ આવતા ગયા. ઓકે, તો અહીંયા એક્સચેન્જ ઓફ ટ્રાન્સફર એટલે શું કે ભાઈ કોઈન્સ છે, કરન્સી છે, બરાબર છે, એ બધી જ જગ્યા પર વાઇડલી એને એક્સેપ્ટેબલ છે. તો અહીંયા મીડિયમ ઓફ એક્સચેન્જ જે છે, બરાબર, બે જણા વચ્ચે એ મની છે. In the modern world, there are about 214 countries, each having its unique monetary unit like rupee. In India, બરાબર, 244 એવી કન્ટ્રી છે કે જેને પોતાની યુનિક કરન્સી જે છે ને એ છે, બરાબર. 244 ને 214, મારી મિસ્ટેક થઈ ગઈ. ઓકે, તો લાઈક ઇન્ડિયાની છે રૂપી, બરાબર છે. એવી રીતે પાકિસ્તાનમાં પણ રૂપી ચાલે છે. પછી ડોલર, તો બહુ બધી કન્ટ્રીમાં તો ડોલર ચાલતું હોય. ડોલર જે છે એ યુએસએમાં ચાલે છે, યુકેમાં સ્ટર્લિંગ ચાલે છે, બરાબર. પછી જાપાનની અંદર યેન ચાલે છે. ઓકે, એવી રીતે યુરો છે, બરાબર છે. અલગ અલગ કરન્સી જે છે, જો તો આ ગૂગલ પર જ મેં ખોલ્યું છે, બરાબર. યુનાઇટેડ સ્ટેટ્સના ડોલર, પછી યુરો, પાઉન્ડ સ્ટર્લિંગ, બરાબર, એ યુકેનું, યુનાઇટેડ કિંગડમ આખું જે છે, જેપનીઝ યેન, ઇન્ડિયન રૂપી, ઓસ્ટ્રેલિયન ડોલર, કેનેડિયન ડોલર, જો બધાના નોટ અલગ અલગ, બરાબર. પણ જેવી રીતે યુએસએનું ચાલે ને એવી રીતે ઓસ્ટ્રેલિયન ડોલર, કેનેડિયન ડોલર, બરાબર, રેનમિન્બી, સ્વિસ ફ્રેન્ક, રશિયન રૂબલ, રશિયામાં રૂબલ ચાલે, બરાબર. સિંગાપોરના એ ડોલર, સાઉથ આફ્રિકન રેન્ડ, ન્યૂઝીલેન્ડ ડોલર, સ્વીડિશ ક્રોના, થાઈ ભાટ, બરાબર, થાઈ બહાટ, હા એ લોકોનું બહાટ છે, મલેશિયન રિંગિટ,
ઇઝરાયેલી શેકેલ, ઇન્ડોનેશિયન રૂપિયા, આપણી જેમ આપણી નજીક જ છે ઇન્ડોનેશિયા પણ નીચેની સાઈડ, હંગેરિયન ફોરિન્ટ, ડેનિશ ક્રોન, ઝેક કોરુના, ટર્કીઝ લીરા. જો આ રીતે અલગ અલગ એના, જો હોંગકોંગનો બી ડોલર ચાલે છે. ડિનાર એટલે દુબઈ બાજુ ચાલે, યુએઈ છે ને એ બાજુ ડિનાર ચાલે, આરબ ઇમિરાટ્સનું દિરહામ, મેક્સિકો પેસુ, સાઉદીનું રિયાલ. જો આ બધા અલગ અલગ, જો શ્રીલંકામાં પણ શ્રીલંકન રૂપી ચાલે. ઓકે, આપણી જેમ જ રૂપી, ઇન્ડિયન રૂપી છે ને એવી રીતે જ એ લોકોનું બી રૂપી. ઓમાન છે એમાં ઓમાની રિયાલ, એ લોકોનો જો રિયાલનો સ્પેલિંગ અલગ. યુક્રેનમાં હાર્વિનિયા, બ્રુની ડોલર. બધાના નોટની અંદર કેવું હોય કે અલગ અલગ વસ્તુ ચાલતું હોય. કુવેટ બાજુ જો ડિનાર ચાલે, જો પાકિસ્તાની રૂપી, બરાબર. આવી રીતે અલગ અલગ વસ્તુ જે છે ચાલતું હોય. ઓકે, ચાલો તો આવી રીતે અલગ અલગ કરન્સી ચાલે છે, બરાબર. સમ પોપ્યુલર ડેફિનેશન ઓફ મની આર એઝ અંડર. તો મની ઇઝ મીન્સ વિચ ફેસિલિટેટ પેમેન્ટ મિકેનિઝમ. તો મની એક એવી વસ્તુ છે, બરાબર, કે જેનાથી આપણે પેમેન્ટ મિકેનિઝમ જે છે કામ કરતું હોય છે, પેમેન્ટ કરી શકીએ છીએ. ઓકે, અને એના પછી બીજી છે વર્લ્ડ રિનાઉન્ડ મોનેટરી ઇકોનોમિક્સ ક્રાઉથર has defined money as under anything that is generally acceptable as a means of exchange and at the same time act as a measure and a store of a value. બરાબર. તો એવું એક એક્સચેન્જનું માધ્યમ કે કેવું હોય કે જે એટ અ ટાઈમ એની કિંમત આવે, બરાબર છે. આપણે એને શું કરી રાખીએ કે સ્ટોર કરી રાખીએ ને, બરાબર છે. પૈસા જે છે આપણે બેંકની અંદર સ્ટોર કરીએ ને, બેંકની અંદર જમા કરાવીએ તો આપણને અમુક ટાઈમ પછી એનું ઇન્ટરેસ્ટ મળે, બરાબર છે. ઘરે મૂકી રાખીએ તો એ કંઈ કામનું નથી, બરાબર. તો કેવું છે કે આપણે મીન્સ ઓફ એક્સચેન્જ બી છે, બરાબર છે. અને એક એવું મેઝરમેન્ટનું વસ્તુ છે કે એ જેમ જેમ વધે ને તેમ તેમ વેલ્યુ પણ વધે છે એની, બરાબર છે. એને આપણે બેંકમાં સ્ટોર કરીને રાખીએ તો એની પણ એ વેલ્યુ વધારે છે. ઓકે, એટલે આ થઈ મતલબ ડેફિનેશન. મની ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ એઝ નેરો મની, બરાબર. નેરો મની અને વાઇડ મની. તો નેરો મની આર ધ મની ક્રિએટેડ બાય ધ સેન્ટ્રલ બેંક એઝ કોઇન એન્ડ કરન્સી નોટ્સ, બરાબર. તો નેરો મની કોને કહેવાય? તો એઝ અ કરન્સી નોટ કે કોઈન જે છાપવામાં આવે, બરાબર, કોના દ્વારા? સેન્ટ્રલ બેંક દ્વારા, બરાબર. તો આપણી સેન્ટ્રલ બેંક કઈ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આપણી બધી નોટની ઉપર એનો સિમ્બોલ આપેલો જ હોય છે અને નામની સાથે આવેલું જ હોય છે, બરાબર. તો ઇન્ડિયાની જે સેન્ટ્રલ બેંક છે એ છે આરબીઆઈ, બરાબર. તમે નામ સાંભળ્યું જ હશે. દે આર ઓલ્સો નોન એઝ ફિયાટ મની. એને ફિયાટ મની પણ કહેવાય. મની ક્રિએટેડ થ્રુ ક્રેડિટ ક્રિએશન બાય ધ બેન્કિંગ સિસ્ટમ ઓર ક્રેડિટ મની એન્ડ એડેડ ઇન M1 આર ડિસ્ક્રાઇબ્ડ એઝ વાઇડ મની. તો મની જે છે, બરાબર, એ આપણા સુધી આવે છે, બેન્કિંગ સિસ્ટમથી આવે છે, બરાબર છે. એઝ અ સેલરી આપણી પાસે આવે છે, સેલરી આપણી બેંકમાં થતી હોય, બરાબર. તો એના થ્રુ આપણી પાસે આવે છે અને એની અંદર શું થાય છે કે ભાઈ એ આપણી પાસે આવે એટલે વાઇડ મની થઈ જાય, M2 થઈ જાય, બરાબર છે. તો ફિયાટ મની અને ક્રેડિટ મની છે ને, બરાબર, એ કોના દ્વારા બનાવવામાં આવે? બેંક દ્વારા. હવે આપણે એના કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. તો કેરેક્ટરિસ્ટિક્સમાં પહેલું છે મની ઇઝ અ મીન્સ એન્ડ નોટ એન એન્ડ. ઇટ ઇઝ અ ટૂલ ટુ સેટલ ટ્રાન્ઝેક્શન. મની જે છે ને એ મીન્સ ઓફ એક્સચેન્જ તો છે જ, બરાબર, પણ એ કેવું છે? મની
મની હવે એવી વસ્તુ થઈ ગઈ છે ને કે બધાને જ જરૂરી છે, બરાબર. નાનામાં નાની વ્યક્તિ કેમ નહીં હોય, એને રાતના તો ખાવા માટે કંઈ જોઈએ ને, તો ખાવા માટે આપણને શું જોઈએ? પૈસા, બરાબર. અને એક એવી વસ્તુ જે છે એ જે કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે છે, બરાબર. એનો ક્યારે એન્ડ જ નથી આવતો. અને એ કેવું છે કે લિક્વિડ વેલ્થ પણ કહેવાય, બરાબર. એ ફર્યા પણ કરે. તો અહીંયા આપણે કેવું હોય કે ટ્રાન્ઝેક્શન જે છે એ આપણે કર્યા કરીએ છીએ, બરાબર. મની રિપ્રેઝેન્ટ્સ ધ સ્ટોક ઓફ વેલ્થ. ઇટ રિપ્રેઝેન્ટ એક્યુમ્યુલેટેડ સેવિંગ્સ, બરાબર. આપણે પૈસા ભેગા કરીએ બેંકની અંદર કે આપણા ઘરે બી, બરાબર. આપણે નાના હતા ને ત્યારે ગલ્લો આવતો, બરાબર, જેને પીગી બેગ આપણે કહીએ છીએ. એ ગલ્લાની અંદર આપણે જે પૈસા આપતા હોય, બરાબર, ઘરેથી રૂપિયાનો સિક્કો આપે, 2 રૂપિયાનો સિક્કો આપે, કોઈ વાર 10 રૂપિયા આપે, તો આપણે શું કરીએ? ગલ્લામાં નાખીએ. ઓકે, તો એનો જે સ્ટોક થાય એ સ્ટોક એને આપણે વેલ્થ ગણી શકીએ, બરાબર, સેવિંગ્સ ગણી શકીએ. એ ગમે ત્યારે આપણને કામ લાગે. ઇટ ઇઝ અ મૂવેબલ પ્રોપર્ટી વિચ ઇઝ ઇઝીલી ટ્રાન્સફરેબલ થ્રુ ચેન્જ ઓફ હેન્ડ્સ. તો બે કેવી છે? મૂવેબલ પ્રોપર્ટી પણ ગણવામાં આવે છે, જે એક હાથમાંથી બીજા હાથમાં જતી રહી છે, બરાબર. આપણે કોઈ વસ્તુ ખરીદવા ગયા, આ એક્ઝામ્પલ કાલે પણ સમજાવેલું કે આપણે કોઈ વસ્તુ ખરીદવા ગયા તો આપણે એ આપ્યું, બરાબર, આપી દીધું, અને શું કરી દીધું પછી આપણે એના બદલામાં આપણે પૈસા લીધા, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? આપણે બીજી વસ્તુ મંગાવવાની છે, તો આપણે પૈસા બીજાને આપશું ને વસ્તુ મંગાવશું, બરાબર. તો આ વસ્તુ છે ને મૂવેબલ છે, ટ્રાન્સફરેબલ છે. એક હાથમાંથી બીજા હાથમાં એ જયા જ કરે છે, બરાબર, ગોળ ગોળ ફર્યા કરે. ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડ યુઝ ઓફ મેઝરિંગ ધ વેલ્યુ. તો સ્ટાન્ડર્ડ વેલ્યુ છે, બરાબર, પૈસા એ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે કોઈ બી વસ્તુને મેઝર કરવા માટે. ઇટ્સ ફોર્મ્સ આર મેટાલિક કોઇન્સ, પેપર કરન્સી અને ફાઇનાન્શિયલ એસેટ લાઇક ચેક્સ, બરાબર. તો એઝ અ કોઇન જે છે એ એવી રીતે પણ આપણે યુઝ કરીએ છીએ, પેપર મની તરીકે યુઝ કરીએ છીએ, બરાબર. પૈસાની નોટ એ પેપરની બનેલી હોય. પછી એઝ અ ચેક આપણે યુઝ કરીએ છીએ. પછી ડ્રાફ્ટ એવી રીતે પણ યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ અ લીગલ ટેન્ડર વિચ ઇઝ અપ્રૂવડ એન્ડ કંટ્રોલ બાય ગવર્મેન્ટ, બરાબર. એક લીગલ વસ્તુ છે કે જેનાથી આપણે કોઈ બી વસ્તુ ખરીદી શકીએ છીએ, એને આપણી પાસે એઝ અ વેલ્થ રાખી શકીએ છીએ, બરાબર છે. ગવર્મેન્ટ દ્વારા એ અપ્રૂવ થયેલી વસ્તુ છે અને એના દ્વારા જ એ કંટ્રોલ પણ થાય છે, બરાબર. ભલે પૈસા આપણા હોય પણ એના પર જે કંટ્રોલ હોય ને ટોટલી બધો ગવર્મેન્ટનો હોય. ઇફ ફેસિલિટેટ્સ ધ પેમેન્ટ મિકેનિઝમ બિટવીન ટુ ડીલિંગ પાર્ટી. તો આ જે વસ્તુ જે છે અહીંયા છે ને ઈટ આવશે, ઇફ નહીં આવશે, ઈટ આવશે. કોઈ પણ બે પાર્ટી છે, બરાબર, બિઝનેસ ડીલ થતી હોય કે ગમે તે, કે પછી કસ્ટમર હોય કે બાયર હોય કે પછી સેલર હોય, ઓકે, એ બે વચ્ચે જે એક્સચેન્જ થાય છે કે પેમેન્ટનું જે પણ મિકેનિઝમ છે એનું મીન્સ કોણ છે? મની છે, બરાબર. તો હવે આપણે જોઈશું એના ફંક્શન્સ ઓફ મની. એક્સપ્લેન ડિફરન્ટ ફંક્શન્સ ઓફ મની ઇન ડિટેલ. ઘણીવાર પૂછાઈ ગયું છે, ઓકે. તો ડુ પ્રિપેર અબાઉટ ધીસ ક્વેશ્ચન એન્ડ આન્સર. તો એના છે ને બે ફંક્શન્સ છે, પ્રાઇમરી ફંક્શન અને સબસિડિયરિયલ, એટલે કે કોન્ટિજન્ટ ફંક્શન, બરાબર, આકસ્મિક. તો મની ઇઝ અ મેટર ઓફ ફંક્શન્સ ફોર અ મીડિયમ, અ મેઝર, અ સ્ટાન્ડર્ડ એન્ડ અ સ્ટોર, બરાબર. એના 4 પ્રકારના ફંક્શન્સ છે. તો મીડિયમ છે એક્સચેન્જ માટેનું, મેઝર છે, બરાબર છે, કે હા ભાઈ આ વસ્તુ આટલાની છે, આ બિસ્કીટનું પેકેટ 10 રૂપિયાનું છે, બરાબર, સોનાનો આજનો ભાવ આટલો છે, ઓકે. સ્ટાન્ડર્ડ, અહીંયા સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે, ઓકે, કે આ વસ્તુ જે છે, માની લો કે નાહવાનો સાબુ, ઓકે, તો એમાં 200 ગ્રામનો સાબુ છે, તો કોઈ 20 રૂપિયાનું બી હશે, કોઈ 30 રૂપિયાનું બી હશે, કોઈ 50 રૂપિયાનું બી હશે. ક્વોલિટી, બરાબર, એની ક્વોલિટી. સ્ટોરેજ કરવાથી શું થશે કે આપણી પાસે એઝ અ વેલ્થ એ રહેવાનું છે, ઓકે. તો આ થયું મનીના આટલા 4 ફંક્શન્સ. તો એના પ્રાઇમરી ફંક્શન્સ જે છે એ કયા કયા છે? તો મીડિયમ ઓફ એક્સચેન્જ, મેઝરમેન્ટ ઓફ વેલ્યુ,
સ્ટાન્ડર્ડ ઓફ મેઝર અને ઇટ ફેસિલિટેટ્સ સ્ટોર ઓફ વેલ્યુ. બરાબર. સબસિડિયલ કે પછી કોન્ટિજન્ટ ફંક્શન્સ જે છે એ પણ આપ્યા છે. તો પ્રાઇમરી ફંક્શન્સ જે છે અને એના જે બધા ફંક્શન્સ છે ને આપણે આવતા લેક્ચરમાં જોઈએ.